બટુકભાઈ મકવાણા જુનાગઢ માટે એક ગર્વની વાત છે કે જુનાગઢ એક ઐતિહાસિક જગ્યા છે ને એની અંદર વાલીએ સોરઠ ની જે હસ્તી છે એની મજાર છે। દર વર્ષે લાખો હિન્દુ મુસ્લિમ બંને કોમો અને એટલી બધી લાગણી છે ને એટલું બધું માન છે કે જુનાગઢ ની અંદર ભાઈચારા રાખવામાં વાલિયા સોરઠ ની મોટામાં મોટી ભૂમિકા છે। આજ ઉર્સને 3 દિવસ ચાલુ છે। આજ અમે હિન્દુ મુસ્લિમો સાથે મળી અને એક જલુસના રૂપમાં ચાદર ચડાવીને કોમી એકતાનું પ્રતીક અને વાલિયા સોરઠે જે રાહ બતાવ્યો એ રાહ માટે હાલવા માટે દર વર્ષે અમે કોમી એકતાના ભાગે રૂપે કાર્યક્રમ કરીએ છીએ। લોકોનો સંદેશ છે કે આપણે સંતો સુરાઓ અને જે આપણા વલીઓ છે એ બધાએ કોમી એકતાનો જે સંદેશ આપ્યો છે, ભાઈચારાનો, પ્રેમ, લાગણી, બિરાદરી, હિંસાથી દૂર રહેવું, અસામાજિક પ્રવૃત્તિ અને અન્ય કૃત્યોથી દૂર રહેવું, એના રસ્તા માટે આપણે હાલી અને એનું ગર્વ વધારવું છે, એટલો જ મારો સંદેશ છે। કોમી એકતાના સ્વરૂપે આજ રોજ કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા વાલીએ સોરઠ કે જે સોરઠના ધણી કહેવાય છે એમના મજાર ઉપર આજ રોજ અમે બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકતાના ભાગરૂપે ચાદર ચડાવેલી છે અને હિન્દુ મુસ્લિમ એકતાનો એક સંદેશો આપ્યો છે। વાલીએ સોરઠનો મજાર છે કે જેની અંદર અસંખ્ય હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવી અને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે અને પોતાની જે કાંઈ આસ્થાઓ છે અહીંયા રજૂ કરતા હોય છે। ત્યારે આ એક આપણા માટે ગૌરવની વાત છે અને બાજુમાં જ એક નરસિંહ મહેતાનો ચોરો આવેલ છે તે પણ એક ગૌરવની વાત છે। તો આ એક પ્રકારનું સંગમ જ કહી શકાય કે અહીં વાલીએ સોરઠનો આસ્થાનો છે, ત્યાં નરસિંહ મહેતાનો જે ઐતિહાસિક નગરીના નરસિંહ મહેતા કહેવાના અને એની પણ અસંખ્ય ઓલી કથાઓ છે। લોકોને આપણે એ સંદેશો આપીએ છીએ કે જે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિમાં આપણે જોઈએ છીએ કે એક આખા દેશની અંદર વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે, ત્યારે આ લોકો આપણે એક વાલીએ સોરઠ અને નરસિંહ મહેતાના ચોરા નરસિંહ મહેતાના ચોરાથી જે એક સારો સંદેશ એવો છે કે હિન્દુ મુસ્લિમ ભાઈઓ એ આપણા આજે દેશની અંદર એકતાની સાથે એકતાની ભાવનાની સાથે રહેવું જોઈએ અને કોઈ પણ જાતનો વિવાદ અને વિશ્વાસ ન કરવી જોઈએ અને ફક્ત એક માનવતા એ જ મોટી વસ્તુ છે અને એના ઉપર આપણે ચાલવું જોઈએ એ જરૂરી છે।